મહેસાણાના કડી તાલુકાના વાદરોડા ગામ પાસેથી પસાર થતા માઇનોર નર્મદા કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોએ મહામહેનતે કરેલ અજમો એરંડા સહિતના ઊભા પાકો પર પાણી ફરી વળતાં મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો તેમજ નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને સરકાર દ્વારા પાક વીમો તેમજ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માગણી કરાઈ છે તેમજ પાણી ખેતરમાં ફરી વળતાં ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે હવે કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોના મોંમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો હતો તેવી સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતો સરકાર પાસે નુકસાની અંગે વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। કાકા તમારું નામ શું, કયું ગામ અને શું સમસ્યા થઈ છે? અમારું ગામ, મારું નામ સુરેશભાઈ બળદેવભાઈ, ગામ વાદરોડા। આ કેનાલ તૂટી ગઈ છે એટલે બધા ખેતરો ભરાઈ ગયા છે બરાબર। આ કેનાલ છે વાયા કાદીપર માઇનોર કેનાલ, એ તૂટી અમે જાતે રિપેર કરીએ, કોથળીઓ મેળીએ અને બંધ કરીએ, પાછી કોથળીઓ તૂટી જાય પર ઢોરા જાય। આ રહી અમારી સમસ્યા। મોલ અમારો કપા આપણા એરંડા અજમો છે, આ બધું ભરાઈ જાય ને રોમાઈ જવાનું છે। તમારું નામ શું, કયું ગામ, શું સમસ્યા? નામ મારું ભરવાડ વિષ્ણુભાઈ ભેમાભાઈ, ગામ વાદરોડા। કાલે સાંજે કેનાલ તૂટી જવાથી ગામમાં 15 થી 20 ખેતરમાં પાણી ભરી ગયું છે અને ઘણું નુકસાન પણ થયું છે। તો મારી એક જ અરજી કે કેનાલ રિપેરિંગનું કામ તાત્કાલિક લેવું। કાકા તમારું નામ શું, કયું ગામ અને શું સમસ્યા થઈ છે? ગામ વાદરોડા। આ કેનાલ છેલ્લા 15 વર્ષથી તૂટેલી છે, હોજ કરતા નહીં, જાતે હોજ કરીએ, આ ગાય જઈને તોડ નાખે, અમે છેલ્લી ખબર રાખીએ તો કોઈ નિરાકરણ આવ્યું નહીં। એટલે આ ખેતરો ભરી જાય, એરંડા અજમો ભરી જાય, એનું વળતર કોણ હાલે? અને તમે આ જે નર્મદા કેનાલ માઇનોર તૂટી ગઈ છે એ અધિકારીઓને તમે જાણ કરેલી હતી? પહેલા કરેલી જ છે ને, એમને કાયમ જોયેલું ચા તૂટેલું એવું તો તમારી માંગણી શું છે? કેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા? 15 થી 20 ખેતરમાં પાણી। હા, તમારી માંગણી શું છે? અહીં હોજ કરવાની, રિપેરિંગ।